જય શ્રાવણમાં મિત્રો આજે અહીંથી શ્રાવણમાં ના પગે લાગીને શરૂઆત કરવી છે. જય માતાજી, જય શ્રાવણમાં. અમારા આરુષી બેન જો પગે લાગે છે. જય માતાજી, જય શ્રાવણમાં. જાઓ આપણે દર્શન કરી લેવી. અને ચાલો મિત્રો દર્શન કરી લીધા શ્રાવણમાં ના. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આજે અમારે જવાનું છે ખટકાણા ગામ ના. કંધેવાળાનો સંઘ લઈને આવે છે, તરબૂચ ખવડાવવા જવાનું છે. કંધેવાળાને વિચ્છાનો સંઘ લઈને જાય છે દ્વારકા હાલીને. તો અમારે જવાનું છે તરબૂચ ખવડાવવા. તો ચાલો મિત્રો આજે તમને બ્લોગ બતાવી તરબૂચનો. અને દ્વારકા બધા સંઘ લઈને જાય છે હાલીને, તો તેને અમારે જવાનું છે તરબૂચ ખવડાવવા. તો ચાલો મિત્રો અમે નીકળી ગયા છે ઘરેથી બહાર. તો જાય છે અમૃતભાઈ ની દુકાને, હું ને મારી આરુષી. તો ચાલો મિત્રો અમે અમૃતભાઈ ની દુકાને પહોંચી જશે ને અમૃતભાઈ ની ગાડી લઈને આવે છે. તો હવે જાય છે અમે તરબૂચ ખવડાવવા, હું ને આરુષી ને અમૃતભાઈ. તો ચાલો મિત્રો હવે જાય તરબૂચ ખવડાવવા. આવી ગયા છે મિત્રો આપણે તરબૂચ લેવા. જોઈ જવો એટલે મને ખબર નથી. આ તરબૂચ, આ અમારી કેરી ગાડી, અમૃતભાઈ ડાબી, આ ભાઈ કંધેવાળિયાના છે. જો એક નંબર તરબૂચ કે છે ભાઈ અમારે. અમારું એડ્રેસ બગીચા સામે, વિચ્છા શાક બગીચા સામે અમારું એડ્રેસ છે. અહીં તરબૂચ ભરવાના હતા કેરી ગાડીમાં. તો ચાલો મિત્રો અમારા અમુલભાઈ બ્લોક ઉતારે છે, જોઈ જવું. આ ભાઈની ગાડી છે અને આ તરબૂચ ભરવાના. જોઈ લો મિત્રો લોકેશન જોવો અમારા ગામ વિચ્છાનું. આરુષી અમારી દીકરી લાડકી પહોંચી ગયા છે. જોઈ લીધો તેને મિત્રો આપણો. ચાલો મિત્રો અમે તરબૂચ ભરવાનું શરૂ કરી દીધું છે. હવે જોઈ જવો 15 મણ તરબૂચ લઈ જવાના છે દ્વારકાના સંઘ માટે. જોઈ જવા ભરવાનું શરૂ થઈ ગયું છે. અને આ તરબૂચ ચાલો ભાઈ ગાડી ભરાવાનું શરૂ થઈ ગયું છે. અમારા અમૃતભાઈ ડાયબી ગરમ છે. આ ગાડીના શેડ છે. અમારી આરુષી પણ છે. આ એક આ બટા ટાટા કરો. ચાલો મિત્રો હવે તરબૂચ ભરવાનું શરૂ થઈ ગયું. તરબૂચ જો ખાલી આમ એક નંબર તરબૂચ છે. જો લાલ ભૂમ ચટક. અમારા અમૃતભાઈ તરબૂચ ભર્યા છે, જોઈ જવો. કેટલા દેવાના? 7,500 રૂપિયા આપી દો રાજુભાઈ. 7,500 રૂપિયા આપે છે ભાઈ અમારે રાજુભાઈ. એક નંબર હો, એક નંબર, એક નંબર. રેડી ચાલો મિત્રો અમે ગાડીમાં તરબૂચ ભરી લીધા છે. આરુષી બેન તરબૂચ ખાવાનું અત્યારથી શરૂ કરી દીધું છે. જોઈ જવો આ તરબૂચ ગાડીમાં ભરાઈ ગયા. અને હવે જ આવી છે અમે ખટકાણા ગામ. તો ચાલો ગાડી શરૂ કરી દેશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો અમે આવી ગયા ખટકાણા ગામ.
અને તરબૂચ ભરવાનું ખાલી કરવાનું શરૂ કર્યું છે. હવે સુધારવાનું જોવા આપણું લોકેશન. આ છે અમાર રાજુભાઈ, આ છે મફતમાં પેટ્રોલ બાઇલમાં અહીંયા તમે કેટલી વાર આ નીકળ્યા પેટ્રોલ આવી ટોટલ વસ્તુ ખાવાની એટલે તો પછી આપણે અમારા ભાઈ, આ તમારું નામ બોલો તો. નિલેશભાઈ દર વર્ષે દુવારકાવાળા સંઘની બહુ સેવા સારી કરે છે. તેમને ચા પાણીનું પણ જોઈજો. દર વર્ષે અહીંયા એમનું દુવારકા સંઘ જે હાલીને જાય કંધેવાળી અને વિચ્છાનો સંઘ, તે દર વર્ષે અહીંયા રોકાય છે અને બપોરા પાણી અને પછી અહીંથી હાલતો થાય સંઘ દર વર્ષે અહીં જો. આ બધા દ્વારકા હાલવાવાળા છે. નાના નાના બાળકો પણ જવાના છે. ગાડી કમ્પ્લેટ. તરબૂચ ખવડાવવાનું શરૂ થઈ ગયું છે. અમારા અમૃતભાઈ પણ તરબૂચ વેચે, જોજો બધાને. અમારા છે રાજુભાઈ, અત્યારે સુધારે છે. બધું જો હું કે છે આ ભાઈ હું કે બધું આ છે અમારા અમૃતભાઈ ડાભી જોવો.
તેમનું સ્વાગતમ કર્યું અશ્વિનભાઈ ડાભી અને એમના ભાઈ. આ ભાઈ અમારા કંધેવાળિયાના બધા છે અને તરબૂચનું આમનું આયોજન હતું, તો એમનું સ્વાગતમ પણ કર્યું છે. જોઈ લો મિત્રો, જય દ્વારકાધીશ બોલીને. તો જો મિત્રો, બધા બહેનો આવી ગયા છે આપણા સંઘમાં અને બધાને આપણે તરબૂચ ખવડાવવાનું છે મિત્રો. તો ચાલો મિત્રો, તરબૂચને આ અમારા અમૃતભાઈને જો તરબૂચ ખવડાવવાનું શરૂ થઈ ગયું છે મિત્રો. બધા બહેનો જેમ જેમ આવે એમ તરબૂચ ખવડાવતા ગયા, જય દ્વારકાધીશ બોલતા ગયા. વાહ અમારા ભાઈબંધની મોજ, વાહ જોઈ લો તરબૂચ, વાહ અશ્વિનભાઈ, જો અમારા બધા મિત્રો તરબૂચ ખવડાવે છે. જોઈ લો, જય માતાજી, જય દ્વારકાધીશ બોલતા જાય છે. આ અમારા અમૃતભાઈ જો તરબૂચમાં હાલો આપો તરબૂચ, તરબૂચ બધાને તરબૂચ ખવડાવે છે. જો અમારા અમૃતભાઈ ડાભી ડીશ લઈને નીકળી ગયા છે બધે ખવડાવવા. લો બાપા તરબૂચ લો ને જય દ્વારકાધીશ બોલતા જાઓ એમ કહેતા હતા અમારા અમૃતભાઈ ડાભી. કેમ કે થોડુંક ડીજે વાગે છે એટલે અમારે અહીં અવાજ મેન નથી. હા અમારા અમૃતભાઈ ડાભી જોઈ લો. ચાલો બેનો તરબૂચ જોવો કેવો પબ્લિક છે. આ બધો સંઘ જાય છે દ્વારકા હાલીને, પગપાળા દ્વારકા જાય છે બધા મિત્રો. ચાલો આ બધા ભાઈબંધો વડીલો અને હવે અમારા બધા જો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અમારા વિચ્છાનું ગ્રુપ છે, જય દ્વારકાધીશ. ચાલો મિત્રો, ચાલો લાઈક કોમેન્ટ કરજો મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો જોઈજો બ્લોગમાં. આજની પરિસ્થિતિ જંટીભાઈ વાલાના તરફથી માસ્ટર તરફથી છે વિદ્યાવાળા બોલો દ્વારકા. જવા દેવાના રાજુભાઈ, આપણે ઉતારી ગયો જરા કે છે મંદિર બધા, એટલે મેં કીધું કોઈ બાકી હોય તો તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. હવે અહીંથી સંઘ નીકળી ગયો છે હવે આઈલીન પગપાળા, અને હવે અમારો અહીં બ્લોગ પૂરો. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને કેવો લાગ્યો બ્લોગ મિત્રો કહેજો. ફરજિયાત મિત્રો બ્લોગ જોઈજો અમારો આખો વિડીયો. જય માતાજી, જય દ્વારકાધીશ.